ગુજરાતમાં જાણે કાયદાનું રાજ છે કે કેમ એ સવાલ ઉઠવા લાગ્યા છે। બહેનો દીકરીઓની સુરક્ષા છે કે કેમ એ સવાલ ઉઠવા લાગ્યા છે। પણ આ બધાની વચ્ચે આ સવાલોની સાથે રાજનીતિનો રંગ ભળતો પણ દેખાયો છે। કારણ કે અમરેલીમાં પાયલ ગોટીવાળો કેસ જે અત્યારે લગભગ રાજકીય માહોલમાંથી વિસરાઈ ગયો છે એને ફરી ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસની મહિલા વિંગ દ્વારા એક રેલી કાઢવામાં આવી અને કાળી પટ્ટી કાઢી અને કોંગ્રેસની મહિલા વિંગની બહેનો દ્વારા કાઢવામાં આવી હતી અને એમાં એ પાયલ ગોટીવાળો મુદ્દો પણ ઉછાળવામાં આવ્યો અને એની સાથે સાથે દીકરીઓના પ્રશ્નોની ચિંતા પણ કરવામાં આવી। સતત ગુનાખોરીઓ વધતી રહી છે અને જે પણ બળાત્કારના કિસ્સા થાય છે તે બળાત્કારના કિસ્સાઓમાં કોઈ બી સજાઓ આપવામાં આવતી નથી આ સરકાર દ્વારા। એટલે એ કિસ્સાઓ વધુ ને વધુ ઉછળી રહ્યા છે। આપ જોઈ રહ્યા હશો કે અમરેલીના ધારીમાં પણ હાલ ભાજપનો જે પ્રમુખ છે તેના દ્વારા મોડલિંગનું લાલચ આપી અને એ સામાન્ય દીકરીને આખા ડ્રગ્સના કિસ્સામાં લઈ લેવામાં આવી અને એને સજા થઈ। એ 3 મહિનાની સામાન્ય દીકરી 3 મહિનાની સજા કાપીને આવી છે અને ગુનેગારો બહાર ફરે છે। આવી રીતે ઘણા બધા કિસ્સાઓ છે કે જેમાં ભાજપના નેતાઓના દીકરાઓ સંડાવાયેલા છે। તમે બિહારમાં જુઓ, ઓરિસ્સામાં જુઓ, બધે અત્યારે મહિલા સુરક્ષાઓના મુદ્દાને લઈ અને એટલી બધી આ સરકાર કોઈ પણ કડક કાર્યવાહી કરતી નથી।